હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે વાત કરવી છે કે ગ્રીન એનર્જીના શેરોનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. એને સતત ઓર્ડરો મળી રહ્યા છે. અને જે સરકારનું વિઝન છે કે ગ્રીન એનર્જીનું ઉત્પાદન વધારવું, અને એમાં આપણે ગુજરાતની એક બે કંપનીઓ છે એ પણ સારું કામ કરી રહી છે. બજારના ઘટાડામાં આવી કંપનીઓ તમારા ટાર્ગેટમાં સારા ફંડામેન્ટવાળી હોય તો તમે એમાં રોકાણ કરી શકો. હવે આપણે 2-3 શેરોની વાત કરવી છે. એના પહેલાં થોડીક શેરબજારની ટિપ્સ વિશે વાત કરવા કે તમારે શું ખ્યાલ રાખવાનો છે. આ 5 વસ્તુ તમે નોંધ કરી દો, તમને ખૂબ ઉપયોગી આપશે કે શેરબજારમાં કમાણી કરવા માટે આ વાતોને તમે ફોલો કરો, અનુસરો. પૈસા કમાવા માટે શેરબજારમાં રોકાણ કરવું એ સારામાં સારું છે, પરંતુ એમાં તમારે ધીરજ, શિસ્ત અને રોકાણ પ્રત્યે વ્યવસ્થિત તમારો અભિગમ હોવો જોઈએ. અને તો જ તમે એમાં પૈસા બનાવી શકો. તો તમારે આ 5 વસ્તુ છે એ 5 વસ્તુની આપણે ઝીણવટપૂર્વકોની ચર્ચા કરવી છે. એને તમારે ધ્યાન પૂરવી છે. જો તમે આ 5 વસ્તુનું ધ્યાન લીધા વગર ઊંધું ખાલીને જો રોકાણ કરશો તો તમને સફળતા નહીં મળે. નુકસાન કરવાનો સમય આવે, નુકસાન કરવાનો વારો આવશે નહીં. આ 5 વસ્તુનું મહત્ત્વ સમજો. એટલે 5 વસ્તુમાં કઈ કઈ વસ્તુઓ છે. પહેલાં તો આપણે તેની માર્કેટ કેપ, કંપની કેવડી છે, કંપનીની કેટલા શેર બહાર પાડ્યા છે અને અત્યારે કેટલો ભાવ ચાલી રહ્યો છે, એની ગુણાકાર કરો એટલે માર્કેટ કેપ આવે. મિત્રો, કે કોઈ કંપનીએ 1 કરોડ શેર બહાર પાડ્યા છે અને 1000 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે, તો એનું માર્કેટ કેપ 1000 કરોડ થાય. મિત્રો, હવે આ માર્કેટ કેપને તમારે ખૂબ ધ્યાનમાં લેવાનું છે. બીજી વસ્તુ છે તેની પ્રોડક્ટનું માર્કેટમાં વેલ્યુ. કંપની જે વસ્તુ ઉત્પન્ન કરે છે એનું માર્કેટમાં વેલ્યુ કેવું છે, માર્કેટમાં એની માંગ કેવી છે. તમે ઘણી વસ્તુ જોઈશો કે બજારમાં એની પડાપડી હોય વસ્તુ લેવા માટે. ધારો કે કોઈ 5 કંપનીઓ ટ્રેક્ટર બનાવતી હોય, એમાંથી અમુક ટ્રેક્ટરોની ડિમાન્ડ હોય, અમુક કંપનીના ટ્રેક્ટર કોઈ લેતું ના. તો તમે જે શેરની પસંદ કરો છો એની માર્કેટમાં ડિમાન્ડ કેવી છે, એની પ્રોડક્ટનું માર્કેટમાં વેલ્યુ કેવું છે, આ તમારે અંદાજ કરવો પડે. અને સપ્લાયનો અંદાજ, ભવિષ્યમાં કંપની કેવો સપ્લાય કરશે અને ભવિષ્યમાં 10 વર્ષ પછી એનું માર્કેટ કેવું રહેશે, આ પણ તમે અંદાજ કરી શકો. અને ફ્યુચરમાં એનું વેલ્યુ કેવું રહેશે. મિત્રો, શેરબજારમાં શેર કઈ રીતે ચાલે છે એ તમારે ફક્ત કંપની સારી હોય, એનું ઉત્પાદન સારું હોય અને એ ઉત્પાદનની જોરદાર ડિમાન્ડ હોય તો તમારો શેર વધે. કોઈ કંપનીનો તમે શેર લીધો, એ વસ્તુ જે વસ્તુ કંપની બનાવે છે એ વસ્તુમાં ડિમાન્ડ ના હોય, ધીમે ધીમે ડિમાન્ડ ઓછી થતી હોય, વેચાણ વધતું ના હોય, નફો વધતો ના હોય, તો શેર નીચે જાય. એટલે તમારે આ પણ નોંધ રાખવી પડે. મિત્રો, શેરનું નિયમિત ટ્રેડિંગ અને સ્ટેબિલિટી ચકાસી ખૂબ જરૂર છે. કંપનીનું નિયમિત ટ્રેડિંગ થાય છે, એનું વોલ્યુમ કેવું થાય છે, લોકોની એ શેર પ્રત્યે રુચિ કેવી છે, આ પણ તમારે ખ્યાલ રાખો. હવે શેર ક્યારે ખરીદવું, આ મહત્ત્વનો મુદ્દો છે. મિત્રો, કે શેર ખરીદવા માટે તમારે આપણા વિડીયોમાં સતત વાત કરતા હોય છે કે ભાઈ 52 વીક હાઈ
₹1580 થયો હતો અને 52 વીક લો 800 રૂપિયા. આ વાત આપણે કરા. એનું કહેવાનો અર્થ શું થાય છે કે 52 વીક હાઈ એટલે કે એક વર્ષમાં કંપની 800થી 1580 સુધી જઈ છે. આ બે વસ્તુ તમારે નોટ કરી રાખવાની. 52 વીક હાઈ કેટલો હતો, 52 વીક લો કેટલો છે? તો જ્યારે માર્કેટનો તૂટે અને શેરનો ભાવ તમને રિઝનેબલ લાગે ત્યારે એમાં તમારે ખરીદી કરવી. ધારો કે 52 વીક હાઈ ચાલતો હોય તો આપણે ખરીદવાનો નથી. કરેક્શન તો આવવાનું જ છે. ક્યારે કરેક્શન આવશે એ બજારના સેન્ટિમેન્ટ ઉપર આધાર કરે. ઘટશે બજાર બધું તો બધું એના ભેગો એ શેર પણ ઘટશે અને ઘટાડે એની કિંમત સસ્તી થાય ત્યારે એ તમારે એન્ટર એમાં થવાનું. હવે ત્રીજો મુદ્દો છે ધીરજ અને શિસ્ત. ટ્રેડિંગમાં પૈસા કમાવા માટે ધ્યાન રાખો કે શેર બજારમાં રોકાણ કરવા માટે ધીરજ અને શિસ્ત, રોકાણ પ્રત્યેનો વ્યવસ્થિત અભિગમ ઉપરાંત શેર બજારમાં મૂળભૂત ટિપ્સની નોંધ કરવી જોઈએ. સમજણપૂર્વક પાલન કરવું જોઈએ તો જ તમને સારું વળતર મળી શકે અને રોકાણ કરવાનો નિર્ણય લેવામાં મદદ કરે અને નુકસાન તમને ના થાય. મિત્રો, આ ધીરજ રાખવી જોઈએ. શેર ખરીદવામાં ધીરજ રાખવી જોઈએ અને શેર તમારે જો તમને સારો શેર મળી જાય, કંપનીનું વેચાણ વધતું હોય, કંપનીનું ઉત્પાદન સારું હોય, પ્રોડક્ટ સારી હોય અને એનો ગ્રોથ જોરદાર હોય તો તેમાં ધીરજ રાખવી જોઈએ, શિસ્ત રાખવી જોઈએ. હવે એના પછીનો ટિપ્સ છે અફવાઓને આધારે રોકાણ ના કરવું. આપણે બધાએ આર્યું કામ કરવા. શેર બજારને કોઈ શેરની દોડાબો હોય તો સોશિયલ મીડિયા દ્વારા, ટીવી દ્વારા, પ્રમોટરો દ્વારા, ઓપરેટરો દ્વારા સતત એના વિશે સમાચારનો મારો આવે. સતત એના સમાચાર આવે અને લોકોમાં પણ ચર્ચાનો એક વિષય બની જાય. તમારે અફવાઓને આધારે રોકાણ કરવાનું નથી. બધા લોકો શેમાં રોકાણ કરે છે એટલા માટે તમે રોકાણ કરશો નહીં. કોઈ મિત્ર, કોઈ સંબંધી સ્ટોક સૂચવે તો તેની સલાહ ઓંખાડા કોણ કરો. રોકાણ કરતાં પહેલાં સ્ટોકમાં યોગ્ય સંશોધન કરો. કોઈ વિડીયો બનાવે, કોઈ તમને ટિપ્સ આપે, કોઈ સંબંધી વાત સૂચવે તો સ્ટોક તમે નોંધ કરી નાખો પણ એનું સંશોધન જાતે કરો કે ભાઈ તલામાં કેટલું તેલ છે એ તમારે જોવાનું. વિડીયો તો બનાવી નાખ્યો. કોઈ સંબંધીએ કીધું કે ભાઈ આ કંપની ચાલે છે અને લોકો બધા ખરીદે છે અને દમદાર કંપની છે, તમારે આમાં શેર લેવા હોય તો તમે લઈ શકો, પરંતુ ચકાસણી તમારે જાતે કરવાની. એના ફંડામેન્ટ ચકાસવાના, એનો પીએચ ચકાસવાનો, ઇપીએસ ચકાસવાનો, માર્કેટ કેપ ચકાસવાનો, હાઈ કેટલો થયો તો ચકાસવાનો, લો કેટલો થયો તો ચકાસવાનો, શું કંપની કઈ પ્રોડક્ટ બનાવે છે એ ચકાસવાનું, પ્રમોટર કેટલું હોલ્ડિંગ છે ચકાસવાનું, એફઆઈસી ડીઆઈ કેટલા શેર લીધા છે ચકાસવાનું, પબ્લિકનું હોલ્ડિંગ કેટલું છે, પબ્લિક શેર વધારે છે કે પબ્લિકનું શેર હોલ્ડિંગ ઘટ્યું છે એ ચકાસવાનું, એની વસ્તુ જે ઉત્પાદન કરે છે એની બજારમાં માંગ કેવી છે એ જોવાનું, કંપનીના કેટલા પ્લાન્ટ છે એ જોવાનું, કંપની ઉપર દેવું કેટલું છે એ જોવાનું. આ બધું જ ચકાસવાનું, ચકાસણી કરવાની. આ સંશોધન કરો. કંપનીની કામગીરી અને તેની વૃદ્ધિ સંભાવનાનું વિશ્લેષણ કરો. હંમેશા યાદ રાખો, સારો શેર સારું વળતર આપે. અને છેલ્લો પોઈન્ટ છે મજબૂત ફંડામેન્ટ. તમારે મજબૂત ફંડામેન્ટ ધરાવતી કંપનીઓમાં જ રોકાણ કરવાનું છે અને માત્ર લાંબા ગાળે વધુ વળતર મળે છે એ શેર બજારના નિષ્ણાતો સતત એક જ વાત કરે છે અને મારા અનુભવને આધારે હું પણ એક જ વાત કરું છું કે શેર બજારમાં લાંબે ગાળે વળતર મળે.
સારા ફંડામેન્ટવાળી, મજબૂત ગ્રોથવાળી, મજબૂત પ્રમોટર હોલ્ડિંગવાળી કંપની પસંદ કરો અને લાંબે ગાળે રોકાણ કરો, યોગ્ય સમયે રોકાણ કરો. ધારો કે કોઈ શેર 1800 ઉપર ચાલતો હોય અને એમાં ઘટાડો આવે 1200 પહોંચી જાય, તો તમારે એમાં શું લેવો જોઈએ છે? હા, લેવો જોઈએ, પરંતુ એની ચકાસણી કરી પછી લેવો જોઈએ. કેમ ઘટ્યો છે, વેચાણ ઘટ્યું છે, નફો ઘટ્યો છે, અને જો નફો અને વેચાણ વધે જતું હોય તો તમારે એમાં હોલ્ડિંગ વધારવું જોઈએ. મજબૂત ફંડામેન્ટ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ. આવી કંપનીઓ લાંબા ગાળે વળતર આપે છે અને તમારી તરલતા સુનિશ્ચિત કરે છે. આવી કંપનીઓ ટ્રેડિંગ માટે સારી છે. મૂળભૂત રીતે સારી કંપનીઓ પણ શેર બજારમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડે. ગમે એવી કંપની હોય એને શેર બજાર ઘટવાની સાથે ઘટવું પડે છે. મિત્રો, બજાર નેગેટિવ અસર થાય ત્યારે દરેક કંપનીઓ ઘટે છે અને આ ઘટાડામાં તમારે એનો ફાયદો ઉઠાવવો જોઈએ. હવે આપણે બે કંપનીની વાત કરવી છે કે કેપીઆઈ ગ્રીન એનર્જી. આ કંપનીને ગુજરાત સરકાર તરફથી ઓર્ડર મળ્યો અને આ કંપની દમદાર ચાલવાની છે. કંપની હમણાં બોનસ આપે, એના પછીની છે બોરોસિલ એનર્જી. આ પણ બેસ્ટ કંપની છે. વારી રિન્યુએબલ એનર્જી, આ પણ બેસ્ટ કંપની છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરની વાત કરા તો આ કંપનીઓ બધી એનર્જી ઉત્પાદન કરે છે અને એનર્જીનું ભાવિ તમે સમજો છો કે વીજળીની માંગ ખૂબ વધી ગઈ છે. ઉદ્યોગ હોય કે કોઈ પણ જગ્યાએ, રેલવે હોય, ઉદ્યોગો હોય કે આપણે કોમર્શિયલ વસ્તુ હોય કે ઘર વપરાશની વસ્તુ હોય, વીજળી વગર ચાલવાનું નથી. અને સસ્તી વીજળી, રિન્યુએબલ વીજળી જે કંપનીઓ ઉત્પાદન કરે છે, આવી કંપનીના શેરનું એક લિસ્ટ બનાવો. જે વિડીયોમાં શેર તમને ચર્ચા થાય એ શેરનું એક તમે લિસ્ટ બનાવો અને આમાંથી તમને ગમતા કોઈ પણ બે શેર સારા રિન્યુએબલ એનર્જી સેક્ટરના તમે ઘટાડે થોડા એકઠા કરવાનું ચાલુ. 5, 10, 25 શેર નાખેજો. તમારા પોર્ટફોલિયોમાં 2-3 કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટરની તમે રાખો. થેન્ક યુ, આભાર.